સંપૂર્ણ નકરો હતો એવા રાજભાઈ અને પારુલભાઈનું અહીંયા અમે સ્વાગત કરીએ છીએ. અને હવે પછીના એક રવિવાર, આવતા રવિવારે ભિવંડી વાડીની અંદર આ અનુષ્ઠાન એટલે કે પ્રભુ મિલનનું અનુષ્ઠાન, પ્રભુ મિલન, પ્રભુ સાથે મિલન કરવાનું અનુષ્ઠાન, એના લાભાર્થી પરિવાર રાજભાઈ અને પારુલબેન છે. એમને હું વિનંતી કરીશ કે એમની જગ્યા પરથી ઊભા થઈ આ બધાને રાજભાઈ ને પારુલભાઈ અહીં પધાર્યા છે. પારુલબેન, આપ સૌને આમંત્રણ આપી રહ્યા છે આવતા રવિવારનું ભિવંડી વાડીની અંદર પ્રભુ મિલન ભક્તિ, પ્રભુ સાથે મિલન કરવાનું એક અનુષ્ઠાનનું આયોજન કરેલ છે. એમાં આપ સૌને પધારવા માટે રાજભાઈ અને પારુલબેન ભાવભર્યું આમંત્રણ પાઠવી રહ્યા છે. બોલ શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. પરમાત્મા સાથેનું મિલન એટલે કે પ્રભુ મિલન, આપણે પરમાત્મા સાથેનું મિલન કરવાનું છે. પરમાત્મા સાથેના એક આપણે આજે ભક્તિ આજે થઈ રહી છે એવી સુંદર મજાની પ્રભુ ભક્તિ એટલે પ્રભુ મિલન જબરજસ્ત એ પ્રોગ્રામ છે. વહેલા તે પહેલાં ધોરણે પાસ લઈ લેજો. આની ગયા રવિવારે આપણે જ્યારે વાડીમાં પ્રોગ્રામ હતો, પાસ માટે પડાપડી થતી હતી અને પાસ નહોતા મળ્યા, ઘણા નારાજ થતા હતા. પણ વહેલા તે પહેલાં મંગળ યા બુધવારથી પાસ આપવાનું ચાલુ થશે. તો આ સુંદર મજાનો કાર્યક્રમ વાડીની અંદર ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ છે. તો બસ મંગળવાર બુધવારથી આ કાર્યક્રમનો પાસ લઈ લેજો. હવે આપણે કાર્યક્રમમાં આગળ વધીએ. શુભ શાંતિ આદિજીન પાઠશાળા નૃત્ય ભક્તિ. જયંતિભાઈ, આ દરેકને વિનંતી છે કે અહીંયા આગળ પધારશો પૂજાના કપડામાં સ્ટેજ ઉપર. બાકી અહીંયા ધૂપ દીપ ફળ નૈવેદ્ય આગળ. એકવાર આ કમિટીને 1 વર્ષ સુધી આ આયોજન સંભાળવાનું છે. આ 1 દિવસ 2 દિવસ 5 દિવસનું કામ નથી. 14 મહિના સુધીની આ વ્યવસ્થા સંભાળવા માટે આ કટિબદ્ધ છે અને આટલા દિવસ સુધી જબરદસ્ત જે સેવા આપી છે, એકવાર આ કમિટીને જોરદાર તાળીઓથી સંગીતના તાલે અનુમોદના કરી દઈએ. अनुमोदना 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 वारंवार अनुमोदना 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 वारंवार. તાળીઓનો અવાજ ઓછો ના થવો જોઈએ. જોરદાર સેવા આપી રહ્યા છે યુવાનો અમારા. એકવાર જોરદાર તાળીઓ સાથે અનુમોદના કરશું આપણે યુવાનોની. કન્વીનર છે એવા સુરેશભાઈ, જે કન્વીનર તરીકે આપણે 5 જગ્યાએ 6
જગ્યાએ ગુરુદેવ પરમ પૂજ્ય આચાર્ય શ્રી હેમપ્રભા સુરેશ્વરજી મહારાજ સાહેબની શુભ પ્રેરણાથી આ 6 જગ્યાએ રાજકોટ, ધોરાજી, જુનાગઢ, જામનગર, પોરબંદર, ભીવંડી આ 6 જગ્યાએ અલગ અલગ વર્ષી તપ ચાલુ છે. એમાં ભીવંડીના ટોટલ 600 વર્ષી તપના તપસ્વીઓ છે અને એમાં ભીવંડીના કન્વીનર તરીકે સુરેશભાઈ છે. એમને પણ વિનંતી કરશું પૂજાના કપડામાં ઉપર વધારશો. એકવાર જોરદાર આપણે કન્વીનર સુરેશભાઈને એકવાર તાળીઓથી વધાવશું. ગજે રે ગજે, ગજે રે ગજે, ગજે રે ગજે, ગજે રે ગજે. આજ શુભ કાલની કાલ રાત્રિમાં જય જય કાલ મચાવી મહાવીર શાસન ગાજે, મહાવીર શાસન ગાજે. હા, 2 જણા છે. એક ડંકો વાગે, એક ભગવાનને પુષ્પ અર્પણ કરવાનું છે. વિધિ આપને ખ્યાલ આવી ગઈ છે. ધન્યવાદ. હવે આપણે અંકિતભાઈ પંડિતના સાથે આગળ વધશું. નાના સુગંધી પુષ્પૌઘ રંજિતા ચંચરી કૃતનાદા ધૂપામોદ વિમિશ્રા પતતુ પુષ્પાંજલિર્બિંબે. ઓમ હ્રીમ શ્રીમ અર્હમ શ્રી सकल विश्व परमोपकारी परम सुखकारी परम हितकारी परमानंदकारी कल्याणक भूमि गिरनार तीर्थ मंडल गिरुआ गौरवंता श्री नेमिनाथ स्वामी ने नमः. नायगांव. ओम ह्रीम श्री नायगांव तीर्थ मंडल निरंजन निराकार श्री नेमिनाथ स्वामी ने नमः. ओम ह्रीम श्री नाडोल तीर्थ मंडल नयनानंदकारी श्री नेमिनाथ स्वामी ने नमः. ओम ह्रीम श्री नालचा तीर्थ मंडल निर्मल चित्तधारी श्री नेमिनाथ स्वामी ने नमः. ओम ह्रीम श्री निरसपुर तीर्थ मंडल नित्य समरण स्मरणीय श्री नेमिनाथ स्वामी ने नमः. ओम ह्रीम श्री नंदुरी तीर्थ मंडल नरोत्तम शिरोमणि श्री नेमिनाथ स्वामी ने नमः. परोली तीर्थ छे गुजरात में 430 वर्ष जूનું तीर्थ અને 600 वर्ष जूनी प्रतिमा परोली तीर्थ. ओम ह्रीम श्री परोली तीर्थ मंडल परजन हितकारी श्री नेमिनाथ स्वामी ने नमः. प्रभास पाटण हमણા જ યાત્રા કરીને આવ્યા પ્રભાસ પાટણ નેમિનાથ સ્વામી ને નમઃ. ઓમ હ્રીમ શ્રી પૂર તીર્થ મંડળ પરમ પરમેષ્ઠિમય શ્રી નેમિનાથ સ્વામી ને નમઃ. છેલ્લું ओम ह्रीम श्री फेदरा तीर्थ मंडल फल भाव पूरक श्री नेमिनाथ स्वामी ने नमः. હવે પછીનો રાઉન્ડમાં જે આપણે આ વર્ષી તપની અંદર જે બહેનો રોટલા બનાવવા માટેની જે સેવા આપી રહ્યા છે એ દરેક બહેનો જો આવેલા હોય ખરેખર નિસ્વાર્થપણે કોઈ ચાર્જ વગર આપણે બહેનો સેવા સ્વરૂપે જે અહીંયા દર બેસનાની અંદર રોટલા બનાવવા માટે આવે છે એવા બહેનો અહીંયા પધારે. જે બહેનો અહીંયા રોટલા તરીકે બનાવવા માટેની સેવા આપી રહ્યા છે એકવાર આ બહેનો માટે પણ આપણે અનુમોદના કરવી જોઈએ, કારણ કે આટલા દિવસો સુધી રોટલા બનાવવા એક રોટલો 2-5 રોટલા નહીં કરીબન 100 રોટલા અહીંયા બનાવવા પડે છે. એવા 100 રોટલા બહેનો બનાવી રહી છે અને આટલી ગરમીની અંદર ચૂલાની બાજુમાં બેસીને પણ અત્યારે તો વાતાવરણ ઠંડુ છે પણ ઉનાળા જ્યારે ગરમી હતી ત્યારે આપ જુઓ ને ત્યારે આ બહેનો જે સેવા આપી રહ્યા છે આપણા હર્ષિતભાઈ સિંગરના મમ્મી પણ પોતે સેવા સુપ્રસિદ્ધ સંગીતકાર છે એવા હર્ષિતભાઈના મમ્મી પણ સેવા આપી રહ્યા છે. ખૂબ ખૂબ અનુમોદના છે. દરેક બહેનો જેટલા પણ અહીંયા હોય અને એની સાથે વર્ષી તપના 5 બહેનો આવી જાય. એક દિવસ હા સંતો પ્રેમ પરિવારના પણ આવી જજો, જે આવેલા છે બધા એ સાથે આવી જજો. પૂજાના કપડામાં આવી પાછા બોલાવશો એટલે આવી જાઓ. વર્ષી તપના બી તપસ્વીઓ આવેલા હોય, પૂજાના કપડા ના હોય તો અહીંયા નીચે પણ ઉભા રહેવા એવા 5 તપસ્વીઓ.
एक करम अपना करेंगे ऐसा क्षण तेरे दिल दिया है जान देंगे ऐसा क्षण तेरे दिल दिया है जान देंगे ऐसा क्षण तेरे પાછળ ઉભેલા ભાઈઓને વિનંતી છે બેસી જજો, કોઈ ઊભા ન રહેતા. હજુ કલાકનો આ કાર્યક્રમ છે, ભાઈઓ બધા બેસી જજો, આગળ આવી જાઓ. આ રોટલા એક દિવસ ને એક દિવસ બનાવવું સહેલું છે, ઓલ્ટરનેટ 14 મહિના સુધી બનાવવું બહુ અઘરું છે. આવી સુંદર સેવા આપી રહ્યા છે, ધન્ય છે, અનુમોદના છે. બપોરે 2:30 વાગ્યાથી લઈને 4, 4:30, 5 વાગ્યા સુધી આ સેવા આપે છે. ખૂબ ખૂબ અનુમોદના. એકવાર જોરદાર તાળીઓથી આ બધાને વધાવશો. આગળ હવે અંકિતભાઈ પંડિત. નમો રક્ષિતાજરપાધ્યાય સર્વ સાધુભ્ય. એમપીમાં બળનગર કરીને ગામ છે, ત્યાંના 625 વર્ષ જૂના નેમના દાદા ઓમ રીમ શ્રી બળનગર તીર્થ મંડળ બલપતિ નાયક શ્રી નેમિનાથ સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રી બટેશ્વર તીર્થ મંડળ બલદેવ પૂજિત શ્રી નેમિનાથ સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રી બાથનવાડી મંડળ બહુ પુણ્યદાતા શ્રી નેમિનાથ સ્વામીને નમઃ. આ તીર્થો યુપીમાં, ઉત્તર પ્રદેશમાં, પશ્ચિમ બંગાળમાં ત્યાંના તીર્થો છે. આપણે ફરવા જઈશું બધે, કેરેલા હોય, સાઉથ હોય, નોર્થ હોય, ક્યાંય પણ આ પશ્ચિમ બંગાળના, યુપીના તીર્થો છે. ત્યાંના જૂના જૂના પ્રાચીન દેરાસરોના પ્રાચીન પ્રતિમા છે. ઓમ રીમ શ્રી બિલ્લી ગોરા તીર્થ મંડળ બુદ્ધાધિપતિ શ્રી નેમિનાથ સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રી ભાદરા જૂના તીર્થ મંડળ ભદ્રંકારક શ્રી નેમિનાથ સ્વામીને નમઃ. ભાવનગર, પાલિતાણાની બાજુમાં ભાવનગર ઓમ રીમ શ્રી ભાવનગર મંડળ ભવ્યાતિ ભવ્ય શ્રી નેમિનાથ સ્વામીને નમઃ. ભાડખા તીર્થ છે રાજસ્થાનમાં. ઓમ રીમ શ્રી ભાડખા તીર્થ મંડળ ભવ ભય ભંજનકારી ઓમ શ્રી નેમિનાથ સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રી ભાલતા તીર્થ મંડળ ભુવન ભાનુમય શ્રી નેમિનાથ સ્વામીને નમઃ. છેલ્લું છે આપણા ગામના ગોકુલનગરમાં બિરાજમાન શ્રી નેમિનાથ દાદા ઓમ રીમ શ્રી ભીવંડી તીર્થ મંડળ ભીમ ભવદ અધિકાર તારક શ્રી નેમિનાથ સ્વામીને ऊंचा ऊंचा रे गढ़ गिरनार निमन पताका ओ लहराए. ऊंचा ऊंचा रे गढ़ गिरनार निमन पताका ओ लहराए. कण कण शोभे रे मारो गिरनार निमन पताका ओ लहराए.
જોરદાર તાળીઓ હાથોથી સંગીતકાર સુંદર મજાની ભક્તિ કરાવી રહ્યા છે આપણે બેસી રહ્યા છીએ સુંદર મજાના તાળીઓથી આપણે ભક્તિ કરશું વાહ ધન્યવાદ જય ગિરનાર જય નેમિનાર જય ગિરનાર જય નેમિનાર જય ગિરનાર જય નેમિનાર જય ગિરનાર જય નેમિનાર હવે નમો સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વસાધુભ્ય 10મો રાઉન્ડ ભીલડી બોરોલ અલગ અલગ તીર્થો છે ભીલડી ગામ છે બોરોલ ગામ છે ત્યાં 775 વર્ષ જૂના તીર્થો છે પ્રાચીન પ્રતિમાઓ છે ત્યાંના શ્રી નેમનાથ દાદા ઓમ રીમ શ્રી ભીલડી તીર્થ મંડળ ભરત ક્ષેત્ર શણગાર શ્રી નેમિનાથ સ્વામીને નમઃ ઓમ રીમ શ્રી ભોરોલ તીર્થ મંડળ ભાગવત સ્વરૂપી શ્રી નેમિનાથ સ્વામીને નમઃ ઓમ રીમ શ્રી મલ્હારગઢ તીર્થ મંડળ મહાશૌર્યવંત શ્રી નેમિનાથ સ્વામીને નમઃ પાછું મને નમઃનો અવાજ નથી આવતો વાતોનો અવાજ આવે છે અહીંયા બેઠા બેઠા આપણે ભાવ યાત્રા કરવાની છે ઓમ રીમ શ્રી મહુવા તીર્થ મંડળ શ્રી મહ્યલતી મહિપતિ શ્રી નેમિનાથ સ્વામીને નમઃ ઓમ રીમ શ્રી માણસા તીર્થ મંડળ મહાનંદ પદદાતા શ્રી નેમિનાથ સ્વામીને નમઃ માણેકપુર ઓમ રીમ શ્રી માણેકપુર તીર્થ મંડળ મણિકાંતિમય શ્રી નેમિનાથ સ્વામીને નમઃ મિર્જાપુર ઓમ રીમ શ્રી મિર્જાપુર તીર્થ મંડળ મન શાંતિદાતા શ્રી નેમિનાથ સ્વામીને નમઃ મુંબઈ મુલુંડ વેસ્ટ વિનાનગર જ્યાં અત્યારે પણ આપણા સાધુ સાધ્વી ભગવાન ચોમાસું છે મુંબઈ મુલુંડ વેસ્ટ ઓમ રીમ શ્રી મુંબાપુરી તીર્થ મંડળ મુક્તિ પથદાતા શ્રી નેમિનાથ સ્વામીને નમઃ ભિવંડીની જેમ ગોવંડી ગામ છે ત્યાં ભોયરામાં બિરાજમાન 500 વર્ષ જૂના પ્રાચીન પ્રતિમા ઓમ રીમ શ્રી મુંબાપુરી તીર્થ મંડળ મહામહિમંત શ્રી નેમિનાથ સ્વામીને નમઃ 10મો રાઉન્ડ અહીંયા પૂરો થયો ઓનલી 2 રાઉન્ડ બાકી રહ્યા છે 2 રાઉન્ડમાં વચ્ચે આપણે ગુરુદેવ આપણા આચાર્ય ભગવાન લાડીલા સરળ સ્વભાવી જેમના રગની અંદર સરળતા વ્યાપેલી છે એવા સરળ સ્વભાવી આપણા ગુરુદેવ આપણે એક અંગૂઠો ભગવાન પર ઢાંકી પૂજા કરીએ પૂજ્ય ગુરુદેવ સરળ સ્વભાવી પૂજ્ય ગુરુદેવ શ્રી જયધર્મ સુરેશ્વરજી મહારાજ સાહેબને આપણે સાંભળશું બધા આપણે સાયલેન્ટ હાથ જોડેલા ગુરુદેવ સમક્ષ આપણું મુખ પાછળ રસોડામાં પણ અવાજ ન આવે